नेता के આગેવાન ગામમાં ઢળે ને એટલે એનો જબ્બો સીધો ફાડી નાખવાનો છે। ગામમાં એન્ટ્રી ગુજરાત નથી। સરકાર વારંવાર એવા દાવાઓ કરે છે કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, પરંતુ વાવથરા જિલ્લો અને આ વાવથરા જિલ્લાનું વાવ તાલુકાનું ભાટવર ગામ જ્યાં પરિસ્થિતિ એ પ્રકારે કથળી છે કે અત્યારે વિદ્યાર્થીઓ હોય કે રહીશો હોય એ તમામ પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે। આ દ્રશ્યો છે વાવ તાલુકાના ભાટવર ગામના કે જ્યાંથી જે ભાટવર ગામથી ડેડાવાને જોડતો મુખ્ય માર્ગ છે ત્યાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા છે અને જેના કારણે અત્યારે વિદ્યાર્થીઓ હોય કે રહીશો હોય તમામ મુશ્કેલીમાં મુકાયા છે। અહીંના સ્થાનિકોનો દાવો છે કે વારંવાર અહીંના સ્થાનિક ધારાસભ્યો કે મંત્રીને રજૂઆતો કરી છે પરંતુ પરિસ્થિતિનું કોઈ જ નિરાકરણ નથી આવતું। 2017 થી કરીને 2026 સુધી આની આ પરિસ્થિતિ બને છે। જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગામ લોકો મુશ્કેલીમાં મુકાય છે। આપને સીધા જ આ દ્રશ્યો બતાવીશ। આ જે રીતે વિદ્યાર્થીઓ છે અત્યારે પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે। સવારે જો શાળાએ આવવું હોય તો પણ 4 થી 5 ફૂટ પાણીમાંથી ચાલીને આવવું પડે અને જો સાંજે ઘરે જવું હોય તો પણ 4 થી 5 ફૂટ પાણીમાં ચાલીને જવું પડે। આ જ પ્રકારની પરિસ્થિતિ આ ભાટવર ગામની બની છે। વારંવાર ગુજરાત સરકાર મોટા મોટા દાવાઓ કરે છે, વહીવટી તંત્ર મોટા મોટા દાવાઓ કરે છે, પરંતુ જ્યારે આ પરિસ્થિતિ જોઈએ ત્યારે તમામ દાવાઓ પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે। અહીંના સ્થાનિક લોકો પણ આપણી સાથે જોડાયા છે। શું કહેશો, કઈ રીતની અત્યારે તમારા ગામની પરિસ્થિતિ બની છે? મારા ગામની પરિસ્થિતિ અત્યારે નહીં પણ છેલ્લા 10 વર્ષથી આની જ પરિસ્થિતિ છે અને ગામ એમનો સામનો કરે છે। પરિસ્થિતિનો મજબૂરીમાં કરવો પડે છે। સરકાર તો ઊંઘમાં છે એટલે જાગે એવું લાગતું નથી કે છેલ્લા 10 વર્ષથી આની આ કન્ડિશન હોય છે। આ રોડ ઉપર પાણી ભરાય છે અને અત્યારે તો સામાન્ય વરસાદ પડ્યો છે, 4 થી 5 ઇંચ જ વરસાદ છે તો પણ આટલું પાણી ભરાઈ ગયું છે। તો 10 થી 15 ઇંચ વરસાદ પડે તો શું હાલત થાય એની। એટલે આ ગયા વર્ષે અમે 2025માં કલેક્ટર સાહેબને અહીંયા બોલાયા હતા, સ્થળ તપાસ કરી હતી, આનું કાયમીનું સોલ્યુશન માટે એમને રજૂઆત કરી હતી। પછી મંત્રી અત્યારે ચાલુ મંત્રી છે સૌરભજી ઠાકોર, એમને અમે રજૂઆત કરેલી છે લેખિતમાં। બધા તંત્રને બધી જગ્યાએ કલેક્ટર સાહેબ સુધી લેખિતમાં રજૂઆતો કરી છે। તમારા વિસ્તારના ધારાસભ્યને મંત્રી તરીકેની જવાબદારી આપી છે, જો એ મંત્રી ધારે તો આ કામ થઈ જ જવું જોઈએ ને। પણ મંત્રીને ખાલી પૂતળું છે, મંત્રી નથી, ખાલી પૂતળું ઊભું કર્યું છે અને વહીવટ તો બીજા કરે છે। પણ બીજા વહીવટ કરે ને એનામાં થોડી ઘણી દયા હોય ને તો આનું સોલ્યુશન લવરાવે। અમારા મંત્રીનું રજૂઆત સાંભળે, અમે તો અમારા મંત્રીને કીધું છે અને એ ભલે એમનું સરકારમાં ન ચાલતું હોય પણ બીજે વાત કરે, એમના ઉપરી હોય એમને વાત કરે। કઈ રીતે ગામના વિદ્યાર્થીઓને તકલીફ પડે છે? ગામના વિદ્યાર્થીઓને તમે જુઓ છો, આ બધા બાળકો છે 50ની સંખ્યામાં છે બાળકો। એ બાળકોને રોજ એમના મા બાપ 1-2 કલાક વહેલા આવીને બેસે છે બીકમાં કે નથી કોઈ છોકરો આવી જાય પાણીમાં સ્કૂલ છૂટવાના પહેલા, એના પહેલા અહીંયા આવીને બેસવું પડે એમને 2 કલાક। એટલે એમનો તો ટાઈમ ઈ બગડે, પ્લસ અહીંથી નીકળે ને એટલે છોકરાને હાચવીને લઈ જવા પડે, કોઈને ગભે બેહારવા પડે, કોઈને એ રીતે બધાને હાચવીને લઈ જવા પડે। નકા નહીં ને એકાદું છોકરું ડૂબાઈ જાય તો શું સિચ્યુએશન થાય? તો શું સરકાર અને વહીવટી તંત્ર કોઈ મોટી હોનારત થાય એની રાહ જોઈને બેઠી છે? હા, એ પછી જ જાગશે। એના પહેલા તો અહીંયા જો ફોન આવે છે, ગમે ત્યાં તો બ્રિજ તૂટે પાછા ઈરાય જાગે છે। અત્યારે આ બધું ચાલશે, કોઈક મરશે 2-5 જણા, પાછા ઈરાય જાગશે, એટલા દાડા તો ઈરાય ઊંઘમાં હોય છે। આવનાર સમયમાં 2027નું ઇલેક્શન આવનાર છે તો ગામ લોકોની આની આ હાલત રહી તો ગામ લોકોની રણનીતિ શું રહેવાની છે? ગામ લોકોની રણનીતિ એવી છે કે 30 વર્ષથી ભાજપની સરકાર છે અહીંયા આગળ અને ગામ લોકો આ વખતે એવું નક્કી કર્યું છે કે મારું ગામ 80% ભાજપને વોટ આપતું હતું, અત્યાર સુધી આપ્યા છે, છેલ્લે તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં આપ્યા છે। પણ આ વખતે 2027નું વિધાનસભાનું ઇલેક્શન આવે ને ભાજપનો એક પણ નેતા કે આગેવાન ગામમાં ઢળે ને એટલે એનો જબ્બો સીધો ફાડી નાખવાનો છે। ગામમાં એન્ટ્રી નથી, નો એન્ટ્રી છે। જે રીતે ગામની અત્યારે પરિસ્થિતિ વણસી છે, અત્યારે ગામ લોકો જે મુશ્કેલીમાં મુકાયા છે, આ દ્રશ્યોમાં આ જોઈ શકો છો કે એક પિતા પોતાના પુત્રને ભણાવવા માટે આ પાણીમાંથી એ તેડીને ચાલવા મજબૂર બન્યા છે। શું કહેશો, કઈ રીતની હાલાકી પડે છે? હાલની તારીખમાં તો બહુ ખરાબ હાલત છે। 2015થી જે પાણી આવેલું છે એ પાણીનો હજી સુધી કોઈ સોર્ટ આઉટ નહીં થયું। આવરો બહુ પાણીનો છે પણ જાવરો પાણીનો બંધ થઈ ગયો છે। ડેડાવ રોડમાંથી અત્યારે અમારે ચાલવાની બહુ મુશ્કેલી પડે છે। અત્યારે લગભગ 50 થી 60 વિદ્યાર્થીઓના વાલીઓ અમે જે 1-1 કલાક પહેલા પાણી બારે આવી અને બેસીએ છીએ અને તેડીને જવું પડે છે। કેળસમાં પાણી છે, બરાબર, બહુ તકલીફ પડે છે। સરકાર શ્રીને વિનંતી છે કે આનો સોર્ટ આઉટ તાત્કાલિક કરે કંઈક। તમારા બાળકના ભવિષ્ય અભ્યાસ ઉપર કેટલી અસર પડે છે?
અમારા બાળકના અભ્યાસ ઉપર 100% અસર પડી રહી છે. હાલની તારીખમાં એક દિવસ જાય એક દિવસ ન જાય, કારણ કે વાલીશ્રીઓને ટાઈમ હોય ન હોય. તો જો ટાઈમ ન હોય તો બાળક ઘરે બેઠું રહે તો એનો અભ્યાસક્રમ આખો બગડે છે. એટલે 80 થી 90% તો બાળકનો અભ્યાસ બગડે જ રહ્યો છે હાલની તારીખમાં. જે પ્રકારે વાલીઓ કહી રહ્યા છે, ગામના લોકો કહી રહ્યા છે કે વારંવાર વહીવટી તંત્રને રજૂઆત કરી છે, રાજ્યના મંત્રીને રજૂઆત કરી છે, પરંતુ પરિસ્થિતિ જશે તે જ છે. શું મંત્રીઓ માત્ર ગાડીઓ લઈને કાફલા લઈને ફરવા માટે છે? આ વિસ્તારના પ્રશ્નોની રજૂઆત સાંભળવા માટે નથી? કારણ કે વારંવાર વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ વહીવટી તંત્રએ કરેલા દાવા આ પરિસ્થિતિ જોઈને તમામ પોકળ સાબિત થયા છે. સરપંચ પણ આપણી સાથે જોડાયા છે. શું કહેશો સરપંચ, કઈ રીતે ગામની પરિસ્થિતિ છે? હવે હાલની તારીખમાં જોઈએ તો 2014 થી કરીને અત્યારે 2026 નું ચાલી રહ્યું છે. ત્યાંથી કરીને અત્યારે 5 થી 6 વખત આ પાણી આવ્યું છે. પાણીની અંદર બિલકુલ નિકાલ થતો નથી. વારંવાર TDO સાહેબ, કલેક્ટર સાહેબ તમામને અમે રજૂઆત કરેલી છે. અને જે અત્યારે પ્લોટ વિસ્તારમાં લોકો રહેતા હોય, અહીંયા 50 બાળકો શાળાએ જતા હોય છે, એમને એમના મા બાપ સિવાય નિશાળે મુકાતા નથી. એટલે સરકારશ્રીને વિનંતી કે તાત્કાલિક ધોરણે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય. એટલે મારી સરપંચ તરીકે વિનંતી છે કે પાણી તાત્કાલિક ધોરણે નિકાલે. અને અત્યારે જે પાણી આવવાથી જે ખેડૂતોની જમીનમાં જે પૂરતા પ્રમાણમાં પુષ્કળ પ્રમાણમાં ખાર જમી ગયો છે, એટલે ખેડૂતોના ખેતરોમાં ધાન પણ બિલકુલ થઈ શકવાના નથી અને ખેડૂતો હાલ બેઘર બની જવાના છે. તો તાત્કાલિક ધોરણે સરકારશ્રીને મારી વિનંતી છે કે આ પાણીનો નિકાલ કરે અને અહીં કાયમી પાણીનું નિવારણ થાય. એ કોઈ કેનાલ બનાવે અને આનું પાણી બધું રણમાં કાઢે, એ મારી સરકારશ્રીને વિનંતી છે. અને જે તમે સરપંચ છો, સરપંચ તરીકે તમે રજૂઆતો પણ કરી છે, તો કેવા પ્રકારના આશ્વાસન મળે છે? હવે આ લોકો વાતો કરે આજે થઈ જશે ને કાલે થઈ જશે, પણ જે વાયદા કરે એ પણ કંઈ કામ થતું નથી. તો સરકારશ્રીને વિનંતી કે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ થાય અને આ બાળકોના ભવિષ્ય સાથે ચેડા ના થાય અને ખેડૂતોની જમીન પૂરતા પ્રમાણમાં બચી રહે અને ખેડૂતો ખેતી ભેગા થાય અને પોતાનું પશુધન સૌ સલામત રીતે સાચવી શકે. નહીતર જો આવો નવો પ્રશ્ન રહેશે તો ખેડૂતો ખેતી વિહોણા થઈ જશે અને તમામ પ્રકારની ખેતીમાં સાર જોમી જશે અને એમનો પશુધન લઈ અને એમને બીજા દેશમાં વિચરિત કરવું પડશે. પાટણ ગ્રામ પંચાયત સરપંચ ચહેરાભાઈ ગોહિલ. જે રીતે આ સરપંચે જણાવ્યું, અત્યારે પશુ હોય કે માનવ હોય કે વિદ્યાર્થીઓ હોય કે ગામના રહીશો હોય, તમામ મુશ્કેલીમાં મુકાયા છે. આ વહીવટી તંત્ર ઊંઘમાં છે, જેના કારણે આ ગામ લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. યસ મીડિયા ગુજરાત પણ અત્યારે વહીવટી તંત્રને અપીલ કરે છે કે તેઓ ઊંઘમાંથી જાગી આ ભાટવર ગામની મુલાકાતે આવે અને જે પરિસ્થિતિ છે તેનાથી વાકેફ થાય. કારણ કે ઓફિસમાં બેસીને દાવાઓ કરવાથી આ પાણી નીકળી નથી જવાનું, કારણ કે અહીંના જે રહીશોની જે મુશ્કેલી છે એ દિવસે ને દિવસે વધતી હોય તેવું લાગી રહ્યું છે. મિત દવે, યસ મીડિયા ગુજરાત, વાવ થરાદ.